ફોટો જો આ રીતે દબાણ બસ આ રીતે હેરાન કરે છે આ ભાગ્યા એમ ભાગી ગયા. કોર્પોરેશન તો એનું કામ કરે ને સાહેબ. કાલે તમારી વિડીયો જોઈ અમને એવું લાગે છે કે મ્યુનિસિપાલિટીએ તમને પૈસા આપ્યા છે. મને કોઈ પૈસા નથી આપ્યા એએમસીએ. તમે પાથરણાવાળાનો પ્રશ્ન એટલે તો હું આજ સાંભળવા આવ્યો છું. મને કમેન્ટ આવી કે દેવાંગભાઈ તમે એએમસીનું સારું બોલ્યા, પૈસા આપ્યા, નવી જગ્યા આપી, પણ મને એ નવી જગ્યા પાનકોરનાકા ઢાલગરવાડમાં આપી એ ગમી, પણ મને માહિતી આજે તમારા લોકો પાસેથી જાણવું છે. મારી જોડે ઇન્ટરવ્યુ પહેલા હું આપને બતાવું છું આની અંદર પાનકોર નાકાની જે આપ વાત કરો છો, જે સ્કૂલમાં પાર્કિંગમાં મેં જગ્યા એલોટ કરી હતી એ જગ્યાની અંદર જર્જરિત બિલ્ડિંગ છે પૂરી, ગમે ત્યારે ત્યાં પડી શકે એવો છે, હોનારત થાય મોટી અને લોકો મરી જાય તો કોણ જવાબ આપશે? પ્લસ જે ગેટ છે બહુ નાનો ગેટ છે, આવવા જવાની તકલીફ છે. અંદર ગ્રાહકી જે ખરીદ કરવા આવશે એમના માટે પાર્કિંગની વ્યવસ્થા નથી. સ્કૂટર કે રિક્ષામાં લોકો ખરીદી કરવા આવશે તો એમના માટે કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી. બીજો જો આપે એમને જગ્યા એલોટ કરી છે ઢાલગરવાડ બી એમાં, તો એની અંદર ફક્ત 33 પટ્ટા પાડે છે કોર્પોરેશનવાળાએ. કેટલા? 33. તો વધારે 200 માણસ ત્યાં બેસી શકે છે, 50 માણસ અહીંયા બેસી શકે છે. હવે 844 માણસ છે તો કોર્પોરેશનને અમારી એમ છે કે પહેલાં તમે 844 પટ્ટા પાડીને બતાવો બે જગ્યામાં અમને, પછી લોકોને બેસાડીશ. કઈ રીતે બેસાડશો 250ની જગ્યામાં 844 માણસોને? તમે ત્યાં કોઈ જતું નથી બેસવા માટે એવું મને કીધું સાહેબ. જશે ક્યાં? અમે જઈને આવ્યા પણ બેસવા જેવી જગ્યા નથી. તમે આમ સીધા પટ્ટા પાડી દીધા છે. આ રીતે પટ્ટા પાડે છે તમે 4 બાય 5.5ના. અહીંયા તમારી સારી જગ્યા છે, આ ભદ્રમાં સારી જગ્યા છે, આખા બજારમાં તકલીફ નથી. અને અમારી 15 થી 20 ફૂટની ફૂટપાથ છે. આ લોકોની પોલિસી એમ છે કે અમને ફૂટપાથ ના નીકળે એટલે કઈ રીતે બેસશે, પણ આ અમારો ડબલ રોડ છે અને આસપાસ 5 જગ્યા પાર્કિંગની જગ્યા છે કોર્પોરેશનની. પેન્ટ પાર્કિંગ 5 જગ્યા છે આસપાસમાં. જ્યારે એટલી મોટી જગ્યા છે, ડબલ રોડ છે અમારો, એમાં પછી તમે શા માટે ના પાડો છો? ફૂટપાથ બી 15-20 ફૂટની છે, એમાં અમને 4 બાય 5.5 ફૂટની જગ્યા એલોટ કરી છે. તો એમાં કઈ રીતે આપ અમને કે ટ્રાફિક કે રાહદારીની તકલીફ પડશે? આપ જોઈ શકો છો આની અંદર કેટાઈ લગાઈ છે, પટ્ટા પાડીને કેટાઈ લગાઈ છે. એટલો મોટો રોડ છે કે પથારા લાગ્યા પછી રાહદારીને કોઈને તકલીફ નહીં પડે. રોડ બી અમારો ડબલ છે એટલે ટ્રાફિક કે વાહનો એને તકલીફ નથી. અમદાવાદ શહેરમાં આપે કયો રોડ એવો છે કે જ્યાં તમે વાહન ચાલકને ફૂટપાથની નીચે 10-12 ફૂટની જગ્યા પાર્કિંગ માટે આપી છે, જ્યારે અમને 4 બાય 5.5 ફૂટ જગ્યા મેં તમને કઈ રીતે નડે છે? એની અંદર રાહદારી કે ટ્રાફિકને કોઈ નડતરરૂપ નથી. અને શહેરમાં ટ્રાફિકની અગર સમસ્યા છે તો વાહન વ્યવહારથી છે, અમારાથી કોઈ તકલીફ નથી. તો તમારે અહીંયાથી નથી જવું એવું છે? પાથરણાવાળાઓને અહીંયાથી નથી જવું? જશે ક્યાં? જગ્યા તો એવી મળવી જોઈએ ને કે અમે 844 બેસી શકીએ એવી જગ્યા ક્યાં છે? ઓકે. અને કાયદાના પ્રમાણે તમે જગ્યા એવી જગ્યા આપશો કે જે જગ્યામાં પબ્લિકની અવર જવર હોય, ખવણા ખચાડામાં કે એવી જગ્યા નહીં આપી શકો તમે કે જ્યાં કોઈ ગિરાકી ખરીદી લોકો કરવા ત્યાં ખરીદી કરવા આવશે એવું તમને નથી લાગતું? આ પાનકોર નાકા ઢાલગરવાડમાં જે જગ્યા છે ત્યાં પણ લોકો ખરીદી કરવા આવશે એવું તમને લાગે છે? નહીં, કારણ કે એક તો વન વે છે, પહેલી વાત સાંભળો, અને રોડ બિલકુલ નાનો છે. કઈ રીતે ખરીદી કરવા આવશે પબ્લિક? કોઈ વ્યવસ્થા નથી ત્યાં. જૂઠ બોલે છે કોર્પોરેશનના અધિકારીઓ છે, આઈએએસ ને જીએસ ઓફિસર થઈને હાઈકોર્ટને પણ ગુમરાહ કરે છે, પથારોને ગુમરાહ કરે છે, પબ્લિકને ગુમરાહ કરે છે કે અમને એમને જગ્યા આપી દીધી. જગ્યા કઈ રીતે આપી? તમે 844 પટ્ટા પાડીને બતાવી દો બે જગ્યામાં અમને. પહેલે મૂળ અમારી જગ્યા જે તેમ 4 બાય 5.5 ફૂટની જગ્યા એલોટ કરી છે, તમે અમને ત્યાં બેસાડી દો જેથી રાહદારી કે ટ્રાફિકને કોઈ અડચણ નહીં. અને કેટલું કમાઈ લેતા હશે દિવસનું? આ તો કેટલા કમાઈ લો? 150-200 રૂપિયા કમાઈ લઈએ. 150-200? હા, એનાથી અને એમને પણ અહીંયા બેસવા નથી દેતા? બેસવા દેતા એમના પર. અચ્છા. જો આમની હાલત જોઈ લો ખાલી તમે. આમનો માલ ક્યાં જા રહ્યો? જો આમનો માલ આ એ વેચે છે. કેટલા રૂપિયા? 200 રૂપિયા? કેટલા રૂપિયા? આ ભાઈ આ વેચે છે. ટાઈમ તો ધંધો નથી થતો, લોકોની બોણીઓને ફાફા પડે છે મંદીની અંદર. હાલમાં તમે બધું બજાર તો બંધ કરાવી દીધું એટલે કઈ રીતે કમાવશે એની અંદર? પોલીસ આ લઈ જાય, કોર્પોરેશન આ લઈ જાય, માલ આપતા નથી, માલ ત્યાં જમા લઈ લે છે અને લોકોને એટલું બધું હેરાન કરે કે જેની કોઈ લિમિટ નથી. આવી રીતે ઘણા લોકો અપાહિજ બી છે, કોઈ લખવાવાળા છે, કોઈનો હાથ પગ નથી, એવા લોકો બી આ ધંધાની અંદર છે. ખાલી એવું નથી કે બધા હટ્ટા કટ્ટા માણસો અહીં ધંધા કરવા માટે. હું કોઈ પણ સાહેબને મળ્યો, એ લોકો બી પોઝિટિવ જ આમાંથી આઉટકમ કરવા માંગે છે. કોઈ તમારા લોકોનું નેગેટિવ નથી ઈચ્છતું. પ્રયત્ન જે પણ થશે એ કદાચ મને એવું લાગે છે, હું આમાંથી જે 2 દિવસમાં જાણ્યો, તો એ લોકોના પણ પ્રયત્ન તમારું સારું કરવાના જ છે એવું હું માનું છું. તમારે શું માનવું છે? એ બધી ખોટી વાત છે, બોગસ વાત કરી છે એ લોકો. મેં આપને કીધું કે 1 નંબરના ઝૂઠા માણસો છે એ લોકો. જ્યારે મેં આપને એક ચોખ્ખી વાત કરી કે 202 જગ્યામાં 250 માણસની જગ્યા છે, 844 કરી છે બેસાડશો અમને, ખાલી મૌખિક એમની રજૂઆત છે, ખોટી રજૂઆત એવી. હા, એ લોકોને ધોકામાં નાખે છે.
હાઈકોર્ટના જજો પાસે જૂઠ બોલે છે એનાથી વધારે શું આમ કહેવાય. અમને શું કીધું કે 3000 કોર્પોરેશનના એડવોકેટે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે સાહેબ 3000 પાથરણાવાળા છે, અમે લીગલ ટોટલ 844 છે, તો 250 માણસ વધારાના હોય તો એમાં જવાબદારી કોને હટાવવાની, પોલીસની કે કોર્પોરેશનની? અને તમે એવું કહો છો કે આટલી મોટી ફૂટપાથ છે જે ટ્રાફિકમાં નડતી પણ નથી. બિલકુલ આ નથી. કેટલા બાય કેટલાની ફૂટપાથ છે? ઓછામાં ઓછી બતાવો તો. 20 ફૂટની ફૂટપાથ હશે, અચ્છા, 20 થી બી વધારે હશે. ટ્રાફિકમાં ક્યાંય નડતર રૂપ ક્યાંય થતું નથી. રાહદારી કે ટ્રાફિકને કોઈ નડતર તૂપ નથી.